રાજકોટમાં 27 વર્ષીય નેપાળી યુવકની હત્યા, માથા અને મોઢાના ભાગે પથ્થર મારીને હત્યા કરાઈ। રિક્ષા ચાલકે મોબાઈલ બાબતે હત્યા કર્યાનો પરિવારનો આરોપ છે। રાજકોટમાં 27 વર્ષીય નેપાળી યુવકની હત્યા કરી નાખવામાં આવી। માથા અને મોઢાના ભાગે પથ્થર મારી નેપાળી યુવકની હત્યા કરાઈ। એક રિક્ષા ચાલકે મોબાઈલ બાબતે નેપાળી યુવકની હત્યા કરી નાખ્યાનો યુવકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। મારા ભાઈ છે ને 2 દી પહેલા ગયો તો બહાર આટો મારવા, એને એમ કીધું મારા મમ્મીને કે હમણાં હું આવું છું, પછી તે આવ્યો ને અમને એમ થયું કે આવી જશે, પણ એ નો આવ્યો। એટલે પછી 4 વાગે સાહેબ આવીને મારા મમ્મીને કીધું કે તમારા છોકરાને આવું થઈ ગયું છે, એટલે મારા મમ્મી ત્યાં હોસ્પિટલે આવ્યા હતા। બધા એમ કહે છે કે કંઈક મોબાઈલ બાબતમાં થયું એટલે એનું હત્યા કરી નાખવામાં આવ્યું છે। એમ મારી માંગ એટલી જ છે કે એને કડકમાં કડક એની ઉપર કાયદો કરો ને એને ફાંસીની જ સજા આપો। ગઈકાલે રાતના મોડી રાતે કોઈક 2 રિક્ષા ચાલક અને આ ભાઈ વચ્ચે કંઈક બોલાચાલી થઈ હતી। કોઈક મોબાઈલ બાબતે એને આવી ત્યાં ઢોર મારવામાં આવ્યો અને મોટા પથ્થરના ભાગે માથાના ભાગમાં બોથાદ પદ્ધતિ બેફામ મારતા એનું મોત નીપજ્યું છે। એના પરિવારજનોને ન્યાય મળે। આવડો નાની ઉંમરનો છોકરો આવી ખોટી નાની બાબતમાં આવી રીતના એની હત્યા કરવામાં આવે અને એ એકદમ ખરાબ બાબત છે। તંત્ર એની પર ધ્યાન દે અને પરિવારજનોને ન્યાય મળે।